મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ગામે મેસર્સ મોયા એન્વાયર પ્રોજેક્ટની ડમ્પિંગ સાઇટને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટને કારણે આસપાસના કૂવા, બોર અને તળાવનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું છે અને લાલ રંગનું કેમિકલયુક્ત પાણી પીવા તેમજ ખેતી માટે ઉપયોગ નથી બની રહ્યું। ત્યારે આ મામલે જીપીસીબી દ્વારા ડમ્પિંગ સાઇટને ક્લોઝર નોટિસ આપી હાલ પૂરતી કામગીરી બંધ કરવાનો હુકમ કરાયો છે। आप જોઈ શકો છો કે જમિયતપુરામાં આવેલી ડમ્પિંગ સાઇટ મેસર્સ મોરિયો ડમ્પિંગ સાઇટ દ્વારા ભારે માત્રામાં ઓવર લિમિટમાં ડમ્પ કરવાથી આસપાસના ગામડાઓમાં આસપાસના 30 જેટલા ગામડાઓમાંની જમીન બંજર થઈ ગઈ છે। ટૂંકમાં જમીનના ભૂગર્ભ સ્તર બગડ્યું છે। એના કારણે જે પશુ પંખીઓ અને પીવાના પાણી પર પણ ટીડીએસ વધી ગયા છે। તો આ ટીડીએસ અત્યારે એટલું બધું 2200 થી 2500 મારા વડદલા ગામ સુધી થઈ ગયું છે, તો આસપાસનું કેટલું હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે। તો અત્યારે આ પાણી પીવા લાયક પણ નથી, ખેતી લાયક પણ નથી અને સરકારને અને અમારા તંત્રને અમારી એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલાં તો એક પીવાના પાણીની એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ જમીન જે ફળદ્રુપતા ઘટી ગઈ છે અને અંદર જે લાલ પાણી આવી ગયું છે એનાથી જે જમીનની ફળદ્રુપતા ઘટી છે એને રિકન્સ્ટ્રક્શન અને પમ્પિંગ કરીને જમીનને સુધારો કરી આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જેટલા પણ ગામડાઓમાં નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવે। જો વળતર તાત્કાલિક ધોરણે નહીં આપવામાં આવે, તમામ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે નહીં થાય તો આગામી સમયની અંદર અમે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, વિધાનસભા, જીપીસીબી તેમજ સંસદ સભ્ય સુધીનો ઘેરાવ કરવાની અમારી એ માગણી છે। અહીંયા જે ડમ્પિંગ સાઇટના કારણે જે નુકસાનો થયા છે એ નુકસાનોની અંતર્ગત હવે અમે સરકારશ્રીને જોડે એટલી માગણીઓ કરીએ છીએ કે છેલ્લા 3 વર્ષથી અહીંયાથી જે સેમ્પલના નામે નાટકો થયા અને અધિકારીઓ સેમ્પલો લઈને ગયા, કોઈ પણ જાતનું પરિણામ નહોતું મળ્યું। આજે જ્યારે ક્લોઝર નોટિસ જીપીસીબી દ્વારા આપવામાં આવી છે તો 3 વર્ષથી આ જીપીસીબી હોય કે જે તે લાગુ પડતા અધિકારીઓ હોય એ આ પ્રજાને મૂર્ખ બનાવી અને આ મોતના મોઢામાં ધકેલ્યા છે। તો પહેલાં તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં કાયદેસર પગલાં લેવામાં આવે। બીજું કે અહીંયાની પ્રજાને અનેકો જાતના રોગો થયા છે, કૂવાના પાણી બગડ્યા છે, જમીનો બગડી છે। તો આ બધાના જવાબદાર જે તે અધિકારીઓ હોય, જે તે કંપની હોય કે જે તે શાખા હોય, જીપીસીબી હોય કે જે પણ હોય, એ બધાને અમે એ કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે અને આગામી સમયમાં આ જેટલી પણ જમીનની ફળદ્રુપતા ગુમાવી ચૂકી છે એ જમીનોના ખેડૂતોને 3 વર્ષથી અહીં રહીએ સાહેબ, તો અમારા જમીન બગડી, કૂવો પાણી બગડી, ઢોક અમારે કઈ લઈને જવું, ઘાસ ના મળે। આ 50 વીઘા જમીન છે તો નહીં મય ખાલું થતું, મય ભેંસને લાવી નાશે ને 3 ભેંસો મરી જઈએ સાહેબ। કુણા લાતા રે મને સરકારે ના સમજો, કઈ નિકાલ ના આવે, એનો તોડ તો કરવો પડે ને। અધિકારીઓ બેઠા તે રૂપિયા ખાઈ ખાઈને બેસી જા બધા મોટા પીવાનું પાણી તો 2 ગૌથું લાવીએ અત્યારે અમારથી ભલે લેવાય, 2 ગૌથું પાણી લાવીએ અમે, 2 બેડો તો પાણી થાય। આ ઢોર માણસને આવું ઢોરોને પીવડાવવાનું, નાવા ધોવાનું બધે મને તકલીફ છે।